અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન દ્વારા ઈરાનને અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને શસ્ત્રોની સંભવિત નિકાસ અંગે કડક ચેતવણી ઉચ્ચારી છે. વ્હાઇટ હાઉસ ખાતેથી ફ્લોરિડા જવા રવાના થતા પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો ચીન ઈરાનને સૈન્ય સહાય કરશે તો તેને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ગુપ્તચર અહેવાલો મુજબ ચીન ઈરાનને આકાશમાંથી આવતા હુમલા રોકવા માટેની મિસાઇલ પ્રણાલી પૂરી પાડવાની તૈયારી કરી રહ્યું હોવાની આશંકા છે, જેના પ્રતિસાદમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે ટ્રમ્પની આ ચેતવણી માત્ર સૈન્ય મર્યાદા પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ આર્થિક હિતો પણ છુપાયેલા છે. અગાઉ તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે ઈરાનને શસ્ત્રો આપનાર કોઈપણ દેશ પર અમેરિકા ત્વરિત ધોરણે 50% જેટલો આયાત શુલ્ક લાદશે. ખાસ કરીને જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ચાલી રહી છે, ત્યારે ચીનની આ સંભવિત હિલચાલ પ્રાદેશિક સ્થિરતા અને અમેરિકાના વ્યૂહાત્મક હિતો માટે મોટો પડકાર બની શકે તેમ છે. China is preparing to ship weapons to Iran. Well, if China does that, China's going to have big problems, okay?